એ ગાઈસ હા ભાઈ અમે જાવી જોઈએ જો હાલીને જાવી ક્યાં જાવી આપણે ડોલર પાર્ક અચ્છા ડોલર પાર્કમાં ડોલર કમાવા હા હા ઈડમ રમર એવી અને ડોલર પાર્ક ગાર્ડનનું નામ રાખ્યું પાઉન્ડ પાર્ક રાખવાનું હતું પણ આ શું થોડુંક કરવું અલગ થઈ ગયું છે અલગ થઈ ગયું હે ઓકે પેલા જઈ છે હા અહીંયા કઈ ગાડી બાડી છે નહીં બાકી કઈ કરત હાલીને જવાનું ઠંડી લાગી ગઈ છે બહુ ગજબની અરે બહુ ગજબની ઠંડી હે ભાઈ ઝીણી ઝીણી શેરડી આવે પણ આમ કરીને સાફ કરી નાખી ગઈ શેરડી બહુ થઈ જાય બહાર આવો ને હાલીને જવું પડે બાકી આમ જો સુરતમાં હતા ને આ કીક મારી હો અને હા હેલા આ તો હાલીને જવાનું નાખ્યું ગમે ત્યાં ખૂણે પૂગી જાય 500 નું પેટ્રોલ બહુ હલતું અહીંયા 500 નું કઈ નથી આવતું મારો ભાઈ ગામડે પૂગી જતા આપણે 500 500 નું વચ્ચે જો ટિકિટ કરાવીને ખાલી એક સ્ટોપે બીજા સ્ટોપે દેવી 500 રૂપિયાની ટિકિટ મોંઘી ટિકિટ હે બહુ મોંઘું હે એની કરતા મારો ભાઈ છે ને આપણે એડમ બ્રહ્મા હતા ને સારા હતા હા એડમ શીખાઈ ગયા છીએ હવે હા એડમ બ્રહ્માથી એવા બે ઘોડા ખાલી એમ ચૂમ કરતા હોય બે ઘોડા જો અહીંયા મેં ઠેઠ આવ્યા બહુ આગા આવ્યા હિન્દી નહીં ભાઈ ગુજ્જુ નથી આપણે ગુજ્જુ ગાઈસ એ લોકો વાહે જે આઈલો હોય ને એને ઇગ્નોર કરી દો હા જો આને ઇગ્નોર કરજો વાયા છે ને એ ભાઈ બહુ સારા સેહુલભાઈ સેહુલ સુતરી અને સુતરિયા માય મિસ્ટેક કોણ બોલે કોણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોણ આપે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એને ઇગ્નોર મેપમાં જોતો હવે અહીંયા ઉજી તો મેં જોયું હતું કઈ હવે રસ્તો તો ભૂલાણો છે આપણે ગાઈસ આપણે ડોલર પાર્કમાં જઈને મળી હાલો હા જોઈ લો આ આખો રસ્તો જોઈ લો હા જો ગાઈસ ભાઈ પાછો મેપ જોઈ લીધો મારા ફોનમાં ચાલુ રાખીને એમાં એવું તો એમાં એવું છે કે હાથ કાઢવા જેવી જગ્યા સિચ્યુએશન નથી એટલે થોડુંક છે ને અમને થોડું લખા થાય છે એટલે તમે તમારી રીતે જોઈ લેજો ને થોડુંક હા થોડુંક એડજસ્ટ કરજો તમે કરવી તમે કરો 10-15 મિનિટ બાકી જો આ જાડું જો આવું સુરતમાં હે ખાલી 10-15 મિનિટનો ફરક પડે કે અહીંયા ગાડીઓ અવાજ આવે છે ને એ બધું ઇગ્નોર કરજો અમારા બેન અવાજને પકડજો હા બેકગ્રાઉન્ડ અવાજ તો ઠીક છે હા હાલે ચોકલેટ શેડું તો આવે પણ આપણે ખાતા જ નથી ડોલર પર ખોવાઈ ગયું હે ડોલર પર આવશે આપણે બિના હેલા જાય છે ઠંડીમાં બીજી સિટીમાં આમાં મારે તમને વધારે કે કહેવા જેવું છે નહીં હવે તમે આવ્યા હતા અમારા મોઢા ઉપર જોઈ લો તમને કેવા થાકેલા છે એ બધું તમને ખબર પડી જાય હજી 5 કલાક થઈ છે હજી 5 કલાક રખડવાનું છે 5 કલાકમાં નહીં અમે 25 કિલોમીટર ઉપર હાલી ગયા છું વધારે હા વધારે સોરી શું કરવું હાલીને જવું પડે 12 મિનિટની વોકિંગ તો આપણે ધ્યાન તો કરીશું એ છે એટલે ભાઈ લંડન કોઈ આવું નહીં ભાઈ આવું છે ફરવાના ચક્કરમાં ઠંડી સહન કરવી પડે બધાને એમ છે કે હું લંડન આવીને કમાઈ લેવી નથી કાંઈ વધતું નથી ટેક્સ સરકાર લઈ જાય અમારા તો કમાઈ અમે લઈ જાય સરકાર તો બધું હેલા રાખે હવે બધું આ જેન છે બધું છે હવે મહિને 2000 આવ્યા છીએ તો કંઈક તો કરવું પડશે હવે આમ એવું છે ભાઈ હા જો સોમથી શુક્ર કમાવાનું શનિ રવિ ઉડાડવાના એવું છે અમે છે ને દારૂ એવું કઈ પીતા છે નહીં એટલે એ બધું તો તમે વિચારવાનું નહીં તમારે ઘરે હા આમ તો રખડવામાં ખાવા પીવામાં ને એમાં હોર પાડી દઈએ અમે ખોટી અફવા પેલા એ આપણે બહુ આગે આવી ગયા એ ગેસ 2 મિનિટ હવે એ ઓલા હરખા રોડે ચડીને જ કરી હા જો ગાય છોટી ગઈ ચિકન આવી કેડબરીની અંદર દ્રાક્ષ છે દ્રાક્ષ જો ગાઈસ આ અહીંયાનું બોડિયું છે એમ ગાઈસ ઓલી ગાડીવાળા છે ને એને એમ થાય કે અમે તમારો વિડીયો બનાવી છે એટલે તમે આજુબાજુનું બધું ફરતી કોઈનું જોવો ઘડીકવાર જોવો નીચેનું સોરી જો આ ડોલર પાકમાં બોડિયું આવી ગયું છે હવે એ આમ જવાનું છે આપણે ભાઈ અહીંથી નહીં ક્રોસ કરશું ને આપણે આગળથી કરશું આટલું બધું હાલશું પાછું હા આપણે અહીંયા જે લો છે ને બધું આપણે ફોલો અપ કરશું જો હવે હું તમને અહીંયાની રોડ ટપવાની ટેકનિક બતાવું આપણે ઇન્ડિયામાં હું આમ જો અહીંયાથી જાવીને સામે સીધા પહોંચવી ગાડીવાળા એ વાંધો નહીં કે તારે હવે અહીંયાની તમે ખાલી એકવાર જોવો આપણે આવું બધું જોયું આ જો આ સિગ્નલ આવી ગયું ને પછી જો અહીંયા જો
જો બટન જે છે ને એક જ વખત પ્રેસ કરવાનો. ટિંગ એટલે જો અહીંયા બે ડબલ્યુ આમ જો WAIT એટલે વેઇટ વેઇટ ને વોટ 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 આવી જાય એટલે જો અમે જો લાલ લાલ છે ને વોટ થોડુંક ઝૂમ કરીને બતાવો. વોટ આવે ને એટલે જો આ લાલ કલરનું છે ને હમણાં જો ટિંગ એવું ગ્રીન થઈ જાય જો કસરા ગાડી આવી ગઈ ઉપર સાયલેશન વાળી જો સ્કોટિશ વોટરની ગાડી છે. વોટ મેં કીધું કસરાની છે આ ટિંગ તો થતું જ નથી એ જો ટિંગ થાય જો અમે જો હમણાં જો ઓલું જો યલો થઈ ગયું જો આ ગાડીઓ ઉભા રહી ગયા જો અમારી વાટે ઉભા રહી ગયા જો અમે એટલી તાકાત ધરાવી છે ગાડીઓ વાળા ઉભા રાખી. હા એવું એમાં એવું છે વાળા બધા છે ને જો આ ગ્રીન લાઈટ હોય ને ત્યારે જ બધા જો આ ભાઈ હમણાં એમ કીધું મેં એટલી તાકાત ધરાવી છે તો ગાડીમાં ઉભા રહી ગયા પણ એની પહેલા 5 મિનિટ અમે ઉભા હતા ત્યારે કાંઈ નહીં અત્યારે તાકાતની વાત કરીએ હા ભાઈ બહુ પછી એવો છે આમાં નથી જવાનું આ કોકના ઘરમાં એટલે આપણે વહી જાવ. આ સિંહ એટલે સિંહ કોકને કરવાનો હોય અહીંથી જોવાય ભાઈ નહીં અહીંયા છે ભાઈ અહીંયા ડોલર પાકનું ગોળીઓ મેળવ્યું છે ને. જો સામે ડોલર પગનું ગોળ્યું છે કિંગ્સ રોડ આવી ગયો જો ગાય ક્લીન્સ છે ક્લીન્સ. આ સોરી ક્લીન્સ ગાઈસ ચીતો આવ્યો ચીતો ગાય ગાઈસ આને છે ને તમે ઇગ્નોર કરજો ક્યાંથી આવ્યો છે ને એ ખબર જ નથી. આ સુરત જો proper હું છે ને સુરતી છે. પર્સનલી નહીં જાઉં કોઈ ઉપર ચીતો આવ્યો ગઈ ચીતા. ચીતા 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 જો ચીતા સેવનભાઈ હું છું પાછી વી લગી ગઈ રેડબુલ ઇઝ અ વિંગ નહીં સોરી રેડબુલ ઇઝ અ વિંગ નહીં એ લોકોએ જો ખોટી એડવર્ટાઈઝ બનાવી છે કેસ કરવો તો કરી લેજો તમે તારે વાંધો નહીં પણ રેડબુલ ઇન ધ પી આવે એમાં તમે બધા છે ને અમારે સપોર્ટ આપજો એટલે અમે બધા કેસ કરી લેવો. સપોર્ટ ખાલી લાઈક શેર આપો ને એટલે બસ પર્સનલી આવી ગયા જો ડોલર પાક આવી ગયો આને મારે હવે મેલ કરવાનો છે યુકે ગવર્મેન્ટને UK.government એવું કંઈક છે ડોલરમાંથી પાઉન્ડ પાક કરવાનું છે આનું ફલ ક્રિક કાઉન્સિલ એમજી આ ગાડી પર તો મને સખત ઓલી શું કહેવાય દુશ્મની અમારી નફરત હા દુશ્મની નફરત જે કયો એ હવે અહીંયા છે ક્યાં તું ડોલર તરફ લઈને આવ્યો તો આવ્યો છે બધાને નીચે હશે નીચે શું હશે ગાર્ડન ઓકે ચાલો જો આ ગાર્ડન જોવો તમે ખાલી લીલું છામ જેવું ગાર્ડન છે પણ આમાં જો આ ઝાડવાએ કપડાં નથી પહેર્યા ખરી જાય આ ક્યાં જાય અહીંયા કંઈક જો ગાઈસ એ બધું ગાર્ડન જ છે. સવાણીના કપડાં પહેરે છે અને એમ કે હું પૂમામાંથી ને એમાંથી લેવું US પોલોમાંથી છે પ્રોપર લીલન નું ને એવું બધું લીલન એવું કાંઈ છે છે નહીં. US પોલોમાં કોઈ દી લીલન મળતું છે નહીં ન્યૂ બેલેન્સ 2 મિનિટ બેના રહો તમે. હા 2 મિનિટ હા તમે સોરી ભાઈ 2 મિનિટ વાટ જોવડાવી અમે થોડુંક હવે ઈ તો અમે તમે- ફાઉન્ટેન તમે- જોઈને આવ્યા હતા ફાઉન્ટેન જ નહોતું જુઓ તમે ત્યાં હારું ઈ તમે મેપમાં ફાઉન્ટેન દેખાડતા હતા તમે 10 સેકન્ડ નો વેઇટ કરો. અમે 20 સેકન્ડનો કરશું હા. પણ લાઈક કરવાનું ન ભૂલતા ફરજિયાત. હા આમાં નાના નાના દાદરા અને- દેખાય છે જે આપણે વિડીયોમાં જોયા હતા એ જો. હા જો આમાં અત્યારે વિડીયોમાં તો નહીં દેખાય અમને નથી દેખાતા તો તમને ક્યાંથી દેખાવાના હા જો ગાઈસ વૈભવ અમારી ચેનલમાં થોડી ખાઈ કરો બાય નહીં હાય હાય હા હાય કર્યું હાય એ ગાડું એવું ગાડું ના ગાડું નથી સોરી આ બે ગાડી એવી છે કે જેને છે ને લકવા થઈ ગયો છે. હા જો ઊંચી નીચી થાય જો આ આમ લકવા ટાઈપની ગાડી આનું ઠેઠું જો ઠેઠું વાંથી કેવું થઈ ગયું ત્રિકોણ કોક આમ ખેંચીને બહાર કાઢી હોય ને પકડીને હા જો કોક લાંબો હોય ને કેમ માથું પકડીને ખેંચીને લાંબો કર્યો હોય એમ જો આ કઈક એ છે જો ગાઈસ આપણે 2 મિનિટમાં મળવી. આપણે લોકેશન ફાઇન્ડ કરી લેવી. નહીં જો લોકેશન આવી ગયું પેલા ગાઈસને બતાવ ગાઈસ નહીં ફ્રેન્ડને બતાવાઈ ગયો હું કહું છું નો આવતા યુકે નો આવતા બાકી જોઈ લો તમે ઘાસમાં હાલવું પડે પરમ ગોહિલનો નાનો ભાઈ બોલ્યો એ પર્સનલી નો જાય આમાં નહીં ને આપણે વાયરલ થઈ ગયા પરમ ગોહિલનો માફીનો વિડીયો એટલે આમાં તો ફૂટબોલ આવ્યું ફાઉન્ટેન ને બદલે આ તાર ઘરની નીચે આવું છે આ રે હોડ કોલો ચડો મને શું ખબર સ્ટીમર છે જો એમાં ઉભા રહીને ફોટો પાડીશું આ ગાઈજીસ અલા યાર તો સિમ્બર એવું હોય
એમાં એવું છે જો ટાઇટેનિક ડૂબ્યું તો નહીં અહીંયા છે અડધું અહીંયા છે અડધું ગોતવાનું છે આપણે. પ્રાણી સંગ્રહાલયમાં હિપોપોટેમસ હા. વોક છે. હા જો તમે બધા જુઓ જોતા રહેજો ભૂલતા નહીં. આમાં જો હા, જો ટબ છે. ઓલું પાંડા ગોળ ગોળ ફરતું હોય ખબર છે એ આમાં બેન ફરતું હોય. ઈડમરામાં હતા ને એ બધા લુપ્ત થઈ ગયા અત્યારે. હા ઠંડી આ ડોલ નાના છોકરાનું છે, આપણું નથી. તો આપણે આ એવું કરવા આ જો ટાઇટેનિક ડૂબ્યું હતું ને અડધો ભાગ અહીંયા છે અને અડધો અહીંયા છે. હવે અડધો ગોતવાનો છે આપણે ખાલી એ આપણે ગોતશું થોડાક સમય પછી મળીએ. બનિયા રહ્યો અમારા गाइस देखो आज टिम्बर के अंदर चला गया जहाज न्यूज़ बॉयज नाम थोड़ा अलग है हाँ यार हाँ जो गाइस इस पास આવી ગયા બ્રેક પૂરો એમાં એવું હતું બ્રેકમાં શું કરતા હતા ટેક કરતા હતા ફોટા પડતા હતા જો એમાં હું પડ્યો. એમાં પડ્યો એવો જો લહરીને સુઈ ગયો આરામથી. તમે ઓલું જે ઝાડવે ચડવા ગયો, વાંદરાની બ્રેકમાં જે કન્ટેન્ટ વિચાર્યું તો એ કન્ટેન્ટ જરાક આપણે મેં બધાને પાંડાનું નામ લીધું હતું પણ બેનો વાંદરો ઝાડે ચડવાઈ ગયો એવો નીચે લહરતો પાડો કેમ પડે છે પાડો ઉઈ ગયો. જો આ ઝાડવું પણ ફાઇન છે. કપડા નથી પહેર્યા પણ છે ફાઇન ગરીબ છે થોડું. એમાં એવું છે આઉટ ઓફમાં અત્યારે આપણી ભાષામાં કહે ને તો પાનખર ચાલુ છે. પાનખર એટલે આનું તો મોઢું જ છે ઝાડવાનું. બધું છે તો હરકું જો તને બીજું દેખાશે. આ મીન્સ કે ફોર એક્ઝામ્પલ નીચે છે ને મૂળ થર્ડ છે મૂળ ડાયું છે મૂળ તો ન દેખાય ને આ દેખાય છે જો. મૂળ અંદર આવે બાબા. એમજી તારી મોસ્ટ ફેવરિટ કાર. ના આઈ હેટ એમજી બીકોઝ જોજો અહીંયા કોઈ પડતા એમજી છે ને બહુ બધાના હાથમાં આપવા માંડ્યા ખોટું છે. એમજી બેન કરો પર્સનાલિટી વગર આપી દઈ છે. હાલો એમજી આપે એનો વાંધો નહીં બીજી બધી ગાડીઓ આપવા માંડ્યા જેમ કે પોર્સ જો પર્સનલી જો ગજો પર્સનલી ગયો વોલ્વો ને વોલ્વોનું કોઈ નામ જ નહીં લેશો. જો આ તો હાવ પર્સનલી હોય હવે તો ખબર હવે બધાને ખબર પડવા મળી તમે કોનું નામ લ્યો છો એવું બધું પર્સનલી એટલું બધું ન જવાનું. એમજી મારા કાકા પાસે હતી કઈ એમજી એમજી એક્ટર હતી કે ગ્લો હા એમજી એક્ટર હતી. હાલો આગળ મોનિશ ગેરેજ લખેલો હતો કે નહોતું? એ તો બધી ગાડીમાં આવે નો વ્હાઈટ હોય, કલરની તમારે હતી ફિટ ને કરાવવું 7 સીટર હતી ને 7 સીટર એમજી 7 સીટર અચ્છા હતા. હા એ હું સમજી ગયા એમાં છે ને 5 સીટર હતા ને આવે છે હા એટલે તારા જે ઓલા કોણ મારા ભાઈ તમારા ભાઈ ને હા તમારા ભાઈ પાસે હશે ને એ લગભગ 5 સીટર હશે નહીં 7 સીટર 7 સીટર વ્હાઈટ કલર છે વ્હાઈટ કલર એમાં આગળ Alright. ઓલું શ્રીજી બાવાનું હશે ને મહાપ્રભુજીનું. હવે એ નથી જોયું મેં હા એ તો ડેશબોર્ડ ઉપર જે હોય એ મેં જોયું નથી સોરી. અચ્છા હા ઓકે કોઈ પ્રોબ્લેમ કારણ કે ઈ ગાડી એમાં એવું છે મારા ભાઈ પાસે છે પણ બીજા બધા બહુ બેસી ગયા. એવું છે હા જરાક તમે એમાં એનું નામ એમાં explain કરશો? એમાં એકે તો બહુ કલર કરી લીધો તમારા બહુ ભાઈનું નામ કયો ને આમ સનરૂફ પરથી ભાઈ નીકળીને કલર કરી લીધો. ભાઈ નામ ભૂલાઈ ગયો ભાઈ ભૂલાઈ ગયો. સુરતના રહેવાસી હા આઈ થિંક સુરતના હા સુરતના જ છે. હવે એરિયો તો કયો છે એને એરિયો કયો કહેવાય એક એરિયો કયો કહેવાય એને ખબર પણ અહીંયા સામે ઓલો મહાદેવ ઓલો કેવું ઓલું શું બનાવે શું બનાવે ઓલું ખાખરા નહીં ખાખરા નહીં હું ખાખરા તો ઓલા સ્તુતિબેનના ખાખરા. સ્તુતિબેન નહીં આ તો ઓલા સ્તુતિબેન. ઘૂઘરા મહાદેવના ઘૂઘરા. ઓલી જે કૈલાસ વાળી ગલી હા, અચ્છા, કૈલાસ વાળી ગલી, ઓકે ઓલા જે વડાપાવ જે ઓલા વડાપાવ. દાદા ત્યાં બેસીને 4 વર્ષથી ખમણ વેચે છે. ખમણ નીચે વેચે છે, બેસીને. હા. ખમણ ને એવું બધું ત્યાં મળે છે હા. રાતે ઘૂઘરા 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 જેવા જો એક પ્લેટ ખાવ ને મહાદેવનો ઘૂઘરા જેવા થઈ જાય. બહુ મજા આવે અમે જો. જ્યારે ગયા હતા ને ત્યારે અમે જોયું હતું ભાઈ તમે કયા ઘૂઘરાની વાત કરો છો? ઘૂઘરા 2 ટાઈપના આવે. છોકરાઓને રમવાના ઘૂઘરા પણ આવે ને ખાવાના પણ આવે. તમે કયા ખાવ છો? અમે તો ખાવાની વાત કરી તમે ઓલા ઘૂઘરા ખાતા આનો હોય તો shape બતાવી દેજો. તો જો બાકી અમે આવ્યા છીએ સાપુતારા. હા અમારી ભાષામાં છે અમે સાપુતારા હિલ સ્ટેશન. જેમ સુરતનું સાપુતારા એમ સ્કોટલેન્ડનું આ કેવું નામ કાલક્રી હલક્રીક. હલક્રીક ક્રિંગ એવું કાંઈક છે ક્યાં નામ પતા નહીં. બાકી મજા તો આવે. બાકી અમારો સાવજ જો એકલો પાછળ ચાલી આવે.
સાર્વજનિક કાર્યક્રમ. આજથી ભાઈ અમે ડોલર પાર્કમાં ગયા ને કઈ હતું જ નહીં. હા. આ ધ્રુવી તમને લઈને ગયો હતો. ગલતું થઈ મને- ગયું. ધ્રુવિતને હંમેશા જો ગલતું જ હોય છે. આ બધાને ધ્રુવિત લઈ ગયો હતો અને મને મેપ લઈ ગયો હતો. મેપમાં બહુ બધું બતાવ્યું પણ સારું કાંઈ ન નીકળ્યું અંદર. ઓના પહાડ નીકળ્યા જ છું ના. બાકી જો એક સલાહ આપું, 4 મહિના પહેલા બેગ ભરતા હતા, અત્યારે હપ્તા ભરવી એવું આ ભાઈ મને કીધું. કન્ટેન આ ભાઈનો છે, સારો હતો થોડો. અમે ચોરી લીધો. અમે ચોરી લીધો હવે પણ શું કરવું, વિડીયો તો અમારા યુટ્યુબ ચેનલમાં આવશે ને. ઝાડ બતાવો, છાંયો. આ જો છાંયો આવ્યો, છાંયો. છત્રી આવી, છત્રી. આની નીચે બેસીને ખાવાનું, ભોજન રોમાંચ લેવાનું, કરી. સિરામિક લેવાનું. મેં તો રોમાંચની વાત કરી. નહીં, રોમાંચ નહીં કરવાનું. ચાલો રોડ ઉપર તો તમે- બેસીને રોમાંચ. ભાઈ કન્ટ્રી એની છે તો રોમાંચ. એની ધરતી છે. હા. સારું છે. આ નથી સુરત કે મહાનગરપાલિકામાં લોકો બેસે. મેં સુરતનું નામ લીધું તો તમે સુરતથી ના બની જાઓ. તમે હવે છો યુકેના રેસિડેન્ટ તો ન કહેવો. કેવો યુકેના? તમે ધ્રુવી તારે બન્યા રહ્યો. ફોનમાં વાત કરી લો. કોની યારે કરવી છે? મારા મમ્મી જોડે. અચ્છા એવું છે, કરો વાત કરો, તમે વાત કરો. બાકી આપણે તો બ્લોગ બંધ નહીં થાય. હવે આપણે જાવી વૈભવ ખાવા, જે થોડોક એન્ટરટેનમેન્ટ છે કરાવશે તમને. જો ચાલુ કરી દીધું તમે જો જોયું? અહીંયા પૂતળા છે. આપણે જો, જે- છી એવું છી. એમાં એવું છે, હું ભૂખ્યો રહી નો હતો અને મને લાગી છે ભૂખ. તો હવે અમે તો જાવી હું જાવી છીએ આઈ થિંક સબવેમાં. પછી જોઈએ છે કે અમે ક્યાં જઈએ. સબવેમાં જાઉં અને એ બધું ચોઈને ખાવું. બ્રેડ, એની અંદર જે કાંદા કોબી, જેમ આપણે ગામડાની capsicum. સ્ટાઇલમાં. હા, ગામડાની સ્ટાઇલમાં. હા, કારણ કે આવે બહુ મોટું, તો આટલું મોટું તો મોટા 6 જાય નહીં. inch and 9 inch. તો પછી એને I am capsicum also આવે, prefer 9 inch. એ બધું સોસેસ આવે તો એ બધાને ચોળી લેવું મસ્ત એવું, પછી ખાઈ લેવું. પછી થોડાક ટીસ્યુ ચોરશું. હા, ટીશ્યુ તો ચોરવાના ચોરવાના તો જ. નહીં, but આમ ના ના, કારણ કે ચોરવાના જ. ખાય ને એટલે આમ મોઢું મોઢું ઓલું એટલે ટીસ્યુ થોડાક જાજા જોઈએ. એ આપણે કયા રસ્તે તો ગયા? ગાઈઝ આપણે રોડ ક્રોસ કરીશું. પણ આમે નીકળતો જઈશું ને, બે ભેગા નહીં થતા હોય. આઈ ડોન્ટ નો. આપણે જેનિસની સલાહ લેશું. જાણો? આ બે આમ ભેગા થતા જ. આપણે આવ્યા હતા આ બાજુથી. કયા રોડે ગયા હતા? આપણે અહીંયાથી આવ્યા હતા. હા તો હાલો, ઈ રોડે જ હતા. નવા રોડે નથી આ તો જવું. મેં કીધું આમ જાતું હોય. ન્યૂ કન્ટ્રી તો નહીં, આમ જો રોડ કરે. ન્યૂ સિટી. બોલો, હાલે જલ્દી હાલો. આવી ગાડી. ગાઈસ બહુ ભાગવું પડે, પછી ગાડી આવે ને આ છે તો. આપણું સાવલિયા સર્કલ. હા, હા. સોરી આપણે તો સ્કોટલેન્ડની ધરતીમાં છીએ. હા. ભૂલાઈ ગયું. પણ ઇન્ડિયન ભાષામાં સાવલિયા સર્કલ, જેને કહેવી અમે બાપા સીતારામ. ટેનર્સ રોડ છે આવડો. ટેનર્સ રોડ. ઝાડવાનો ખાલી શેપ જોવો તમે. જો કેવું ગોળ લાગે છે ફાઇન, પણ એ ગોળ નથી. આ છે ખબર નહીં. જો તમે જો વરસાદ ખાલી આવે છે, તડકામાં પણ વરસાદ આવે છે ગાઈઝ. જો ખાલી તમે ભાઈ એટલો કલાકનો વિડીયો અપલોડ કરશો યુટ્યુબમાં? કલાક ને 2-3 કલાક ને કરી નાખશું. ઓલા બે ભાઈઓને કહો ને કે તમારે આવવું હોય તો તમે આ સાઈડ આવી શકો છો. હા, ન્યા અમારી જતા હોય આવે. શું તો આપણે પણ એ રસ્તે જશું. ચાલો ચાલો, કંઈક નવું find કરીશું. ચાલો. હવે કહેતા નથી આપણે. એ હા, જો આમ હાવ આમ નો હોય. ડોળું પાણી, મેળો તો ડોળું તો પાણી નહોતું, પાણી તો પ્રોપર ચોખ્ખું હતું એનું. જળ એ આપણું જીવન છે. સેવ વોટર, સેવ ડ્રિંક. જળ જીવન છે એનો વાંધો નહીં, પણ તું જ્યાં ત્યાં પાણી મળે ત્યાં નાવા બેસી જાય એ નો હાલે ને પાછું. જો આમ જો અહીંયા જો ઉપર જો સુરતનું એસટી અમારી એસટી બસ જાય, એસટી બસ. શેત્રુંજય નામ છે બસ. સલામત સવારી, સવારી અમારી, સલામત મુસાફરી તમારી. મુસાફરી તમારી, સલામત તમારો. જે આપણે સુરતમાં કહેતા આઈ થિંક GSRTC, ગરમ રખડ ગુજરાત સુરતમાં રખડતો તોફાની કૂતરો GSRTC. નો ભેગું છે. થઈ તો ગયું ગુજરાત સુરત રખડતો તોફાની કૂતરો. GSRTCS એવું ક્યાં નામ? શું આવે? હવે તમે ભાઈ એક કામ કરો, વિડિયો બંધ ઓલો કરી આવ્યો, ઓલો. બોલ अभी फरवरी में क्या आएगा? वैलेंटाइन रोज डे, हाँ, किक डे, वैलेंटाइन डे, प्रॉमिस डे. सब गया भाड़ में. फरवरी में क्या आएगा? शिवरात्रि. फरवरी में क्या आएगा? मेरा हफ्ता आएगा यूनिवर्सिटी का, जो वो मुझे पे करना है अभी. तो
1,1100 પાઉન્ડનો હપ્તો આવશે, એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં જોવા જાવ તો 1.5 લાખનો હપ્તો આવશે. એ આપણે ફેબ્રુઆરીમાં પે કરવાનું છે. અમે ગાઈસીસને 30,000 નો ભણ્યા અને 22 લાખમાં ભણવા આવ્યા. બધા વેલેન્ટાઇન ડે બનાવશે અને અમે હપ્તા દિવસ બનાવશું. હા, અને જેટલા ઘટે એટલા ગામમાંથી ગોતશું છેલ્લે. આ છે સ્કોટલેન્ડનું પોલીસ સ્ટેશન. આ જો સ્કોટલેન્ડ પોલીસ સ્ટેશન આવી ગયું. બતાવાય તો નહીં પણ હું બધે દઈશ. છેલ્લે જેલ થાય તો વૈભવ થાય. આ વિડીયો